બાર બપોરે જાગીને આપણે ચા બનાવી નાખીએ. મોડા જાગવી એટલે જાતે જ ચા બનાવવી પડે. પછી આપણે ચા ને પૂરી ખાવા માટે બેસી ગયા છે. બપોરે મારા મમ્મી જો તોડફોડનું કામ ચાલુ કરી દીધું છે. ઓશિકામાંથી રૂ કાઢી નાખ્યું છે તપવવા માટે. તો આપણે સવારમાં મોટો નાસ્તો કર્યો હતો એટલે આપણે અત્યારે ભેળ બનાવવાની છે. એટલે કાંદા ને ટમેટા કાપી નાખ્યા છે. પછી બધા માટે કોલેજ ભેળ બનાવી નાખીને બધા સાથે બેસીને ભેળ ખાઈ લીધી છે. જો 5 વાગી ગયા એટલે આપણે બેસી ગયા બહાર ઓટે ને મમ્મી આ રૂમાલ લઈને બેઠા છે ફરવા માટે. હું કહું છું મમ્મી મારે કંઈક ચટપટું ખાવું તો મમ્મી કંઈક હાથે બનાવી નાખો જે ખાવું એ પૂરાને કંઈક સારું ખાવાનું જ બંધ થાય. રોટલીને શાક તો કંઈ ભાવે નહીં એટલે આપણે બનાવી નાખ્યું છે મૈસૂર ને આ લઈ લીધો છે ચટણી બનાવવા માટે ટોપરું. અને હવે આવે છે મેન કામ પેપર બનાવવાનું. આમાં પેપર બનાવતા હડ્ડી પસલી એક થઈ ગઈ. આપણે ફાઇનલી પેપર બની ગયું છે. ઘસીને એક પેપર બન્યું છે આપણીથી. તો હજી પહેલું બહુ ટ્રાય કર્યા પછી અને આવડી ગયું. તો હોટલ જેવું પેપર બન્યું છે. જો બધા બેસી ગયા છે જમવા માટે ને હું પેપર બનાવું છું. ગરમા ગરમ પેપર. શું ખાશો? ટાટા ખાશો? ગાંઠિયા? હરખાઈ બોલ ગાંઠિયા. એમ આમાં જો હામું જો તો આમાં તો ફોટો પાડું છું. હામું જો સ્માઈલ. ટાટા બાય બાય એમ કહી દે તો બધાને.